આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે આશીષ પંચાલ. અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ શરૂ કરાયું છે, જેમાં 49 પોલીસ સ્ટેશનના 3000 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. 12487 જેટલા વાહનોને ચેકિંગ કરીને 1200થી વધુ વાહનોને મેમો આપવામાં આવ્યો હતો. 350 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતની પોર્શે કાર જપ્ત કરી હતી. તો સરકારે પણ કાયદો વ્યવસ્થા જાળવવા અમદાવાદમાં 14 પોલીસ સ્ટેશનના પીઆઈની આંતરિક બદલીઓ કરી હતી. રાજ્યમાં શિયાળાનો પ્રવેશ મોડો થઈ રહ્યો છે. શિયાળાના પ્રવેશથી જગ્યાએ દિવસે ગરમી અને રાત્રે ઠંડીને લઈને ડબલ સિઝન સર્જાતા સિઝનલ ફ્લૂના કેસ વધ્યા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા છેલ્લા 1 મહિનાથી સતત શુષ્ક વાતાવરણની આગાહી કરવામાં આવી રહી છે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઉતાર ચઢાવ આવી રહ્યો છે. કચ્છ જિલ્લાના ધોરડોમાં આયોજિત થતા રણોત્સવની મુલાકાત લેનારા મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બને તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સવારે 6 વાગે અમદાવાદ એરપોર્ટથી ઉપડશે અને સાંજે 4:30 વાગે ધોરડો પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પરત આવવા માટે રણોત્સવ ધોરડોથી આ બસ બપોરે 12 કલાકે ઉપડશે. આ બસ સેવા દૈનિક ધોરણે સંચાલિત કરવામાં આવશે. આ બસ સેવાના લાભ લેવા માટે નિગમની વેબસાઇટ www.grtc.in પર ઓનલાઈન રિઝર્વેશન પણ થઈ શકશે. ડીજીપી અને આઈજીપી કોન્ફરન્સ અંગેનો 1 દિવસીય વર્કશોપ અમદાવાદ ખાતે યોજાયો હતો. દેશની સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી આ કાર્યશાળા યોજાઈ હતી. ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલા આ વર્કશોપમાં સૂચિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સલામતીના વિવિધ પાસાઓની ચર્ચા પણ કરી હતી. અમદાવાદમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં હોવાની અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી દ્વારા જણાવાયું હતું. ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 73 ગુના નોંધાયા હતા, જેમાં ગત વર્ષની સરખામણીમાં 24.74% ઘટાડો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતના સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટનો સહયોગ સાંપડતા અમદાવાદ નેશનલ બુક ફેર હવે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરીને પહેલી વખત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તરીકે યોજાઈ રહ્યો છે. આ સમગ્ર આયોજનમાં 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, 300થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત 1000થી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે ગુજરાત સહિત દેશભરના પુસ્તક રસિકો અને સાહિત્ય પ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બની રહેશે. આ સાથે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ગુજરાતીઓ મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાનગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદના પ્રેસ કોન્ફરન્સ રાખીને જણાવાયું હતું કે 6, 7 અને 8 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના પાટનગર એવા ગાંધીનગર શહેરના મહાત્મા ગાંધી કનેક્શન હોલ ખાતે 20મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડિયન સોસાયટી દ્વારા આ કોન્ફરન્સને ફર્ટિવેશન 2024 નામ આપવામાં આવ્યું છે, જેમાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશભરના તથા અન્ય દેશમાંથી પણ એક્સપર્ટ તબીબોને તે દિવસે કોન્ફરન્સમાં ભાગ લેશે અને પોતાના મંતવ્યો રજૂ કરશે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની અને ગટર ઉભરાવાની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના રાણીપ, ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ અને નવા ઉમેરાયેલા વિસ્તારો અને ઈસનપુરના સ્ટોન લાઇન નાખવામાં આવશે. ઝુંપડપટ્ટી મુક્ત અમદાવાદ બનાવવા સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી ઝુંપડપટ્ટીઓને દૂર કરી નવા મકાનો બનાવી આપવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે હાઈકોર્ટના પરિસરમાં મીટી કાફેનું ઉદઘાટન કર્યું. મીટી કાફે એક એવો પ્રોજેક્ટ છે જેમાં શારીરિક તથા બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓને કાફેમાં તાલીમ લીધા પછી રોજગાર ઓફર કરવામાં આવે છે. મીટી એક એનજીઓ દ્વારા આ વિચારની કલ્પના કરવામાં આવી છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.